નમસ્કાર, હું પ્રવીણ. ગંભીર મુદ્દો છે અને આજે મને તમને આપણને સૌને સ્પર્શતો મુદ્દો છે મોંઘવારી અને તેના કારણે ફુગાવો. હવે મોંઘવારીના જે પરિબળો એક તો આંતરિક છે જ, પરંતુ જે બાહ્ય પરિબળો એટલે કે યુક્રેન અને રશિયા વચ્ચે જે સ્થિતિ સર્જાય છે અને જે પેટ્રોલ ડીઝલના ભાવમાં 75 થી લઈને 85 પૈસાનું ચક્કર જે ગોખાઈ ગયું છે છેલ્લા 6 કે 7 દિવસથી પેટ્રોલ ડીઝલમાં મોંઘવારી લાગી રહી છે, વધી રહ્યા છે ભાવ. અને 137 દિવસ બાદ ભાવ વધારો થયો. 5 રાજ્યોમાં ચૂંટણી હતી તે સમય દરમિયાન ન થયો. આંતરરાષ્ટ્રીય માર્કેટ સ્વિચ ઓફ મોડ પર હતું. રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થયો. આંતરરાષ્ટ્રીય સ્તર પર જે સ્થિતિ ઉદ્ભવી છે, ચીનમાં અનેક શહેરોમાં લોકડાઉન, ફરીથી કોરોનાના કેસીસ વકર્યા છે. કાચા માલની આયાત હોય કે જે સપ્લાય ચેન છે તેને અસર પહોંચી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સવાલ સીધો અને સાદો છે. જે ચાલુ નાણાકીય વર્ષ છે, જે ગોલ સેટ કર્યા હતા આપણે બજેટને લઈને અને એક રોડમેપને લઈને, એ નાણાકીય વર્ષમાં શું યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે આરબીઆઈ જે ગણિત લગાવીને બેઠું હતું એ ગણિત શું ખોરવાયું છે? ચાલુ નાણાકીય વર્ષમાં જે ફુગાવો વધી રહ્યો છે, તો તે બાદ શું આરબીઆઈ વ્યાજદર વધારશે? અને આરબીઆઈ વ્યાજદર વધારે તો અર્થતંત્ર પર શું અસર થશે? મોંઘવારીની અસર આપણા સૌના ખિસ્સા પર થઈ રહી છે. બજેટ વધી રહ્યું છે, ખાસ તો મધ્યમ વર્ગનું, કેમ કે સીધી સાદી અસર છે પેટ્રોલ ડીઝલ અને ડીઝલમાં પણ ભાવ વધારો થાય, રાંધણ ગેસમાં પણ ભાવ વધારો થાય, તો ડીઝલમાં ભાવ વધારાના કારણે જે પણ લોજિસ્ટિક છે તેના કારણે બાકી બધા ભાવ વધશે. જે એફએમસીજી ની અંડર આવતી જે કંપનીઓ છે, ખાદ્ય ચીજ વસ્તુઓની જે કંપનીઓ છે, એ પણ આગામી સમય માટે, કેમ કે સપ્લાય ચેનથી માંડીને જે પેકેજિંગ છે તમામમાં ભાવ વધારાની અસર દેખાઈ રહી છે, તો તે પણ ભાવ વધારવાનું વિચારી રહી છે. તો સીધી રીતે તેની અસર પણ આવનાર દિવસોમાં જોવા મળશે. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ચાલુ નાણાકીય વર્ષમાં જે પડકારો હતા, ગણિત તો ચલો ખોરવાઈ ગયું. હવે આ ગણિત વચ્ચે આમ આદમીનું જે ગણિત અને બજેટ ખોરવાઈ ગયું છે, તો આરબીઆઈ આવનાર સમયમાં, કેમ કે તમે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જુઓ, જે મોંઘવારી દર છે, જથ્થાબંધ મોંઘવારી દર હોય કે રિટેલ મોંઘવારી દર, એ બંને ચિંતાજનક સ્થિતિ હશે. અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે સ્થિતિમાં છે છેલ્લા 11 મહિનામાં ડબલ ડિજિટમાં છે. હવે આ સ્થિતિ રહે તો આવનાર સમયમાં સ્થિતિ વધુ કથળશે. હવે આરબીઆઈ જો વ્યાજદરમાં વધારો કરે તો સીધી સાદી રીતે અર્થતંત્ર પર તેની શું અસર પડશે? અને આવનાર સમયમાં જે પણ રોડમેપ કે જે પ્લાન છે મોંઘવારી નાથવાનો અથવા ફુગાવો નાથવાનો, તેને લઈને જે પણ ચર્ચાઓ થઈ રહી છે અથવા તો જે કંઈ પણ રોડમેપ બની રહ્યો છે, તેમાં ખરેખર આમ આદમીથી માંડી દેશના અર્થતંત્રને કેટલી રાહત થશે એ પણ એક બહુ મોટો સવાલ છે. અને સાથે સાથે પડકાર કેટલો રહેશે આ ફુગાવો આવનાર સમય માટે? હજુ તો યુદ્ધ ચાલુ છે અને જે પણ આવનાર સમયમાં વૈશ્વિક સ્તરે સ્થિતિનું નિર્માણ થશે. કોવિડની ચોથી લહેરની આગાહી જૂનમાં ભારતની જ આઈઆઈટીએ કરી છે. આ તમામ પરિસ્થિતિઓ હજુ બેક ઓફ ધ માઇન્ડ રાખવાની છે. જેમ કે બજેટમાં કહ્યું હતું નિર્મલા સીતારમણે કે $70 થી $75 ક્રૂડનો ઓઇલનો ભાવ રહેશે, પરંતુ અત્યારે કઈ સ્થિતિ હશે એ આપણે સૌ જાણીએ છીએ. પરિબળ ન હતું, જોડાઈ ગયું. તો સીધી અને સાદી ભાષામાં તમને પણ અસર કરતો મુદ્દો છે. જો ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાના કારણે, વધતા ફુગાવાના કારણે આરબીઆઈ વ્યાજદર વધારશે એક સવાલ, અને જો આરબીઆઈ વ્યાજદર વધારે તો અર્થતંત્ર પર શું અસર થશે? આ બંને મુદ્દા પર ચર્ચા કરવા માટે ખાસ 3 મહેમાન આપણી સાથે છે. ડોક્ટર જયનારાયણ વ્યાસ આપણી સાથે જોડાશે, પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ આપણી સાથે જોડાશે અને નયન પરીખ આપણી સાથે જોડાશે. તમામનું સ્વાગત છે. સેબેસ્ટિયન મોરિસ, આપથી જ શરૂઆત કરીએ. જે તેજી જે છે ક્રૂડ ઓઇલના ભાવોમાં, છેલ્લા 6-7 દિવસથી તો ભાવ વધી રહ્યા છે, રાંધણ ગેસના પણ ભાવ વધ્યા. આ તમામ પરિસ્થિતિઓમાં બેઝ મેટલ, કેમિકલ કરતા ઉત્પાદનો, તમામ વસ્તુઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે અથવા થશે. હવે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે જે જથ્થાબંધ આધારિત જે ફુગાવો છે 13.11% પહોંચ્યો છે. રિટેલ ફુગાવો 6 ની આસપાસ. ખાદ્ય તેલ સહિત જે ખાદ્ય વસ્તુઓ છે મોંઘી થઈ રહી છે. હવે આ ફુગાવો કેટલો જોખમી છે? અને માર્ચ 2022 WPIમાં 13 થી 14% ઊંચા સ્તરે પહોંચવાની શક્યતા છે આ આંકડો. તો આના પરિણામ, રિઝલ્ટ શું આવશે આવનાર સમયમાં? हाँ, आप इन्फ्लेशन के इम्पैक्ट जी आप बता रहे हैं। तो ऐसा है कि ये जो इंडिया का इन्फ्लेशन हो रहा है, उसका एक कारण तो ये है कि देयर इज अ लॉजिस्टिक कंस्ट्रेंट।
तो मैंने इसको लॉजिस्टिक इन्फ्लेशन कहा है। इसका मतलब ये है कि हमारे पोस्ट कोविड में वो जो सिस्टम्स ऑफ लॉजिस्टिक कनेक्टिविटी था उस पर बहुत बड़ा असर आ गया है और इसलिए वो इन्फ्लेशन बढ़ रहा था। और अभी उसको एक झटका मिला है कमिंग थ्रू द वॉर, यूक्रेन और रशिया का। तो अभी इसका इम्पैक्ट इंडिया में क्या होगा? मेरे ख्याल से फूड इन्फ्लेशन इंडिया में ज्यादा नहीं होगा बिकॉज वी आर सिटिंग ऑन टॉप ऑफ गुड फूड स्टॉक्स। ओके, तो फूड स्टॉक्स और इस मानसून भी अगर अच्छा हो तो हमारा इन्फ्लेशन जितना यूएस में बढ़ रहा है उतना नहीं बढ़ेगा, क्योंकि वी आर आवर शेयर ऑफ फूड जो इन्फ्लेशन में है सीपीआई में वो ज्यादा है, लेकिन डब्ल्यूपीआई इन्फ्लेशन शायद और बढ़ सकता है। तो सीपीआई में थोड़ा बेहतर है क्योंकि फूड अगर नहीं बढ़ गया तो मेरे ख्याल से नहीं बढ़ेगा, तो इन्फ्लेशन ज्यादा नहीं होगा। ओके, बट देयर विल बी सम इन्फ्लेशन, जितना अभी हो रहा है वो तो और थोड़ा और बढ़ के वहां तक हो सकता है। और इसका इम्पैक्ट तो एक कंटिजेंसी है कि अगर आरबीआई इस इन्फ्लेशन के ऊपर बहुत ही रिएक्ट किया जाए, देन द इम्पैक्ट वुड बी दैट द ग्रोथ विल कम डाउन एंड द अनसर्टेनिटी जो अभी मार्केट में है वो थोड़ा बढ़ जाएगा। बट इफ द आरबीआई डजंट एक्ट, इफ द आरबीआई अलाउज दैट इंटरेस्ट रेट्स इसी लेवल पे होल्ड किया और मॉनेटरी पॉलिसी ऐसे ही चल रहा है तो ज्यादा इसका इम्पैक्ट नहीं होगा। ओके, दैट इज व्हाटएवर अभी जो इम्पैक्ट है वही चलते रहेगा। तो देयर इज नो एडिशनल इम्पैक्ट दैट आई थिंक इसका हो सकता है। ओके, नाउ एक असम्पशन है इस पे कि पूरा चाइना वापस कुछ 15 डेज एक महीने में वापस आ जाएगा। अगर वो नहीं आया तो उसका और भी इंपैक्ट हो सकता है। ओके, बट नॉट थ्रू द इन्फ्लेशन, थ्रू द डिमांड से। तो सर क्या आरबीआई इंटरेस्ट रेट बढ़ा सकती है? अगर वो बढ़ा दिया तो मेरे ख्याल से बढ़ाना नहीं चाहिए, लेकिन अगर वो बढ़ा दिए ओके तो फिर उसका इंपैक्ट इमीडिएटली मार्केट पे तो होगा, स्टॉक मार्केट पे। और ये जो हाउसिंग वगैरह जो अभी बढ़ रहा है उस पे भी हो सकता है। एंड एज अ रिजल्ट जो इन्वेस्टमेंट्स अभी जस्ट पिकअप कर रहा है उसको भी थोड़ा झटका हो जाएगा। तो ये होना नहीं चाहिए, मेरे ख्याल से आरबीआई नहीं करेंगे क्योंकि वो जानते हैं कि अभी तक इसका वेज स्पाइरल पे आया नहीं है। ये जो इन्फ्लेशन फूड की तरफ से नहीं आ रहा है, फ्यूल की तरफ से आ रहा है। ओके, तो अभी इसका इंपैक्ट वो जो वेजेस है, मनी वेजेस है, वो ज्यादा नहीं है। ओके, और आरबीआई ये भी जानते हैं कि अभी देखो हमारा एम्प्लॉयमेंट अभी वापस वो प्री कोविड लेवल तक पहुंचा नहीं है। और वो जो ग्रोथ हम एंटिसिपेट कर रहे थे कि अराउंड 9% रिकवरी रेट इस साल होगा, वो मैंने तो प्रेडिक्ट किया था 9% तो हो नहीं सकता है, वो करीब 8.5 होगा। अभी तो बिकॉज ऑफ द इम्पैक्ट ऑफ रशिया एंड जो क्रूड और वर्ल्ड डिमांड थोड़ा नीचे गया, उसके कारण शायद अंडर 8 होगा, 7.5 का प्रोजेक्शन है। तो इतना अगर लो ग्रोथ है, ओके, तो आरबीआई शुड नॉट एट दिस स्टेज रेज इंटरेस्ट रेट्स। वो इन्फ्लेशन है, फूड इन्फ्लेशन, आई मीन फ्यूल इन्फ्लेशन पे, ये तो सब जानते हैं। गवर्नमेंट इसको कुछ कर सकता है, गवर्नमेंट टैक्सेस अगर कम किया इस तरह तो उसका फ्यूल का इन्फ्लेशनरी इंपैक्ट भी थोड़ा रिड्यूस कर सकता है। लेकिन उसको टैक्सेस कम लेना है तो उनका फिस्कल डेफिसिट थोड़ा बढ़ जा सकता है। okay? लेकिन गवर्नमेंट अगर ये नहीं किया तो फिर आरबीआई नहीं करना चाहिए, इट शुड नॉट डू एनीथिंग। ओके, વ્યાસજી સેબેસ્ટિયન મોરિસે તો કહ્યું કે આરબીઆઈ ચલો વ્યાજના દર ન વધારવા જોઈએ, પરંતુ 2023 માં રિટેલ ફુગાવો સરેરાશ 5.4% થી 5.4% વધુ રહેવાની ધારણા છે અને એમપીસી દ્વારા જે ન્યુટ્રલ પોલિસી સ્ટાન્સના સંકેત પણ આપવા પડશે તેમ રેટિંગ એજન્સી એસએનપી દ્વારા એક રિપોર્ટમાં કહેવાયું છે। હવે નાણાકીય વર્ષ 2022-23 માં જો 5.4% થી વધુ રિટેલ ફુગાવો રહે તો તેની સીધી અસર અને સૌથી મોટી અસર કોને થશે? પ્રવીણભાઈ, બે રીતે આખા પ્રશ્નને આપણે જોવો પડશે। જી, એક મોંઘવારી અને તે પણ કન્ઝ્યુમર રિલેટેડ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રિલેટેડ, અને એને કારણે ઉપર ને ઉપર જતો ફુગાવો। એ તમે જો સૈદ્ધાંતિક રીતે જુઓ
એટલે જેમ ક્રિકેટમાં કહે છે એમ પરફેક્ટ કોપી બુક સ્ટાઇલ. તો મૂડીઝ હોય કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર હોય, બધાએ એવી આગાહી કરી છે કે રિઝર્વ બેંક પાસે વિકલ્પ નથી અને એની આ એપ્રિલમાં જે મીટિંગ મળશે મોનિટરી પ્રાઇસ કમિટી, એ ની પાસે બીજો રસ્તો નથી. અને એ લગભગ તય જેવું જ ગણી શકાય કે વ્યાજના દર વધશે. વ્યાજના દર વધે તો શું થાય? તો જે લોકો વ્યાજની આવક મેળવે છે એમને ફાયદો થાય, પણ બાકીના બધાને નુકસાન થાય. કારણ કે લોન મોંઘી થાય, હાઉસિંગ હોય કે બીજી કોઈ બાબત હોય, બેંક પાસેથી પૈસા લેવા જઈએ તો મોંઘા પડે. એટલે પ્રમાણમાં આના કારણે ગ્રાહકી ઘટે, વસ્તુઓ મોંઘી થાય. એટલે એની બીજી બાજુ એ છે કે જે ઇકોનોમી બેઠી થઈ અને વચ્ચે પાછી પેલી બીજી લહેર આવી, એને ઇકોનોમીની કમર તોડી નાખી. તેમાંથી ભારતીય અર્થવ્યવસ્થા ધીરે 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 બહાર આવી રહી છે. અને તે સમયે વળી પાછું એક વચ્ચે એક નાનું પેલી ત્રીજી લહેરની આશંકા ને એમાં નાનું એક સેટબેક આવી ગયો. ફરી આ જ ટ્રેક પર ગાડી ચાલતી હોય ત્યારે જો એમપીસી ના કહેવા પ્રમાણે તમે વ્યાજદર વધારો તો એ ફુગાવાને પ્રોત્સાહન આપે અને સરવાળે ડિમાન્ડ ઘટાડે. કે પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ જેને કહેવાય કે પોતાના હાથમાં ચોખ્ખા પૈસા બચે ખર્ચ કરવા માટે આફ્ટર મીટિંગ વિથ યોર બેઝિક રિક્વાયરમેન્ટ, એ ઓછા રહે અને એટલે બજારમાં મંદી આવે અને તો કિંમતો વધે. કિંમતો વધે એટલે ફુગાવો વધે અને ફુગાવો વધે તો એને ડામવા માટે તમારે વ્યાજના દરો વધારવા પડે. આ એક આખી સાયકલ છે. બીજી જે મોરેશ સાહેબ કહેતા હતા એની સાથે સંમત થવા જેવું છે કે આ સંજોગોમાં રિઝર્વ બેંક આવું કરશે, કારણ કે હવે તો રિઝર્વ બેંક પણ સરકાર પ્રેરિત સંસ્થા થઈ ગઈ છે. એટલે અત્યારના સંયોગોમાં પોલિટિકલ ડિસિઝન મેકિંગ એપરેટસ એ કઈ રીતે વધશે? તો હું માનું છું ત્યાર સુધી સરકાર એટલી સરળતાથી આ રેપો રેટ વધારવા દે એવું લાગતું નથી. કારણ કે એ થશે તો પછી ભાવ વધારો થશે અને ભાવ વધારો થાય એટલે એના બીજા જે કઈ અનિષ્ટ છે તે લાગુ થાય. એટલું જ નહીં, પણ હવે જેમ ચીનમાં નવેસરથી જુદા જ મ્યુટેટેડ વાયરસે માથું ઉચક્યું છે, એ જો પાછું અહીંયા પણ ચાલુ થઈ જાય તો ધેન યુ આર ઇન ફોર રિયલ ટ્રબલ. તમારી પાસે આ થાય. ત્રીજી વસ્તુ કે ફ્યુઅલના ભાવ વધે એટલે ઇન જનરલ ઇન્ફ્લેશન આવે વધે. એ તમે ટચ ફ્યુઅલ બાસ્કેટ તો there will be all round and overall price rise. કારણ કે ટ્રાન્સપોર્ટ એક એવી વસ્તુ છે કે જે કાચા માલને લાગુ પડે, ગોડાઉનમાં મૂકવા માટે ટ્રાન્સપોર્ટ કરવી પડે એને લાગવું પડે, ત્યાંથી રિટેલ પોઈન્ટ પર અથવા તો સેમી હોલસેલ પોઈન્ટ પર લઈ જવો હોય માલ એને પણ લાગવું પડે, અને છેવટે ગ્રાહકના હાથમાં પહોંચે છે કે રિટેલ આઉટલેટ પર લઈ જઈએ તો સરવાળે એ મોંઘવારી વધવાની. એટલે ગ્રાહકના હાથમાં માલ મોંઘો પડશે. હવે એમાં પાછા બીજા બે સિચ્યુએશન આપણે સમજવા પડશે. એક છે યુક્રેન રશિયા યુદ્ધને કારણે હજુ જેટલી અપેક્ષા હતી અથવા આશંકા હતી કે ભય હતો એટલા ક્રૂડ ઓઇલના ભાવ નથી વધ્યા. પણ જો એ મોરચે પણ ક્રૂડ ઓઇલના ભાવ વધે તો એનર્જી બાસ્કેટમાં જે ઓવરઓલ કન્ટ્રીબ્યુશન આવે એ ઇન્ફ્લેશન ને જ વધારે આગળ ધપાવે. એટલે એ વાત સમજવી પડશે. બીજું એક આપણે ખ્યાલમાં રાખવું જોઈએ કે અત્યારે એમ કે સુવર્ણ તક છે તમારા ઘઉંને એક્સપોર્ટ કરવાની, ફેર એન્ડ ફાઇન, પણ એની કોઈક તમારે સીલિંગ મૂકવી જોઈએ. જો એ નહીં થાય તો બજારમાં ઘઉં
વસ્તુમાં ભાવમાં અત્યારે ઓલરેડી વધારો થયો છે મંડીમાં. તો એ ભાવ વધારે થાય એટલે ઓટોમેટિકલી તમારા ખાદ્ય પદાર્થોની કિંમતો વધે. એટલે આ બાબત પણ આ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે, એ બે મોટા સપ્લાયર હતા ટુ ધ ફૂડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ. wheatના they were very huge producer, સોયાબીન, કોર્ન. તો એ તમને નુકસાન કરી જાય. જો આ ખાદ્ય પદાર્થોના કારણે ભાવ વધે, તેના કારણે જો તમારી પ્રાઇસ ઇન્ડેક્સ વધે તો સરવાળે એક સ્ટેજ એવું આવશે કે જ્યારે તમારે ફરજિયાત, જેમાં સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર કે મોડીઝ કે છે તે મોનેટરી પ્રાઇસિંગ કમિટી પાસે કોઈ વિકલ્પ જ નહીં રહે. અને એ લોકોનો રેકમેન્ડેશન, એ લોકોનું ઓબ્ઝર્વેશન એવું છે કે આ વખતે 0.5% થી માંડીને 1% સુધીના ભાવ વ્યાજદર વધે, અને ફરી પાછી જયારે ચર્ચા કરે ત્યારે બીજો 0.5%, સરવાળે 0.5% માર પડે. પણ આ બધી જે ડિસિઝન મેકિંગ એપરેટસ છે એને પોલિટિકલ માસ્ટર્સ તરફથી શું મેન્ડેટ મળે છે તેના પર આધારિત બાબતો છે. આપણે હવે યોર સેન્ટ્રલ બેન્કર ઇઝ ટોટલી ઇન્ડિપેન્ડન્ટ, એ જમાનો નથી રહ્યો. સેન્ટ્રલ બેન્કર does take the powers those be signals and act accordingly. કદાચ એવું પણ કરે કે સેન્ટ્રલ બેન્કર પાસેથી વધારે પૈસા છૂટા કરાવી શકાય એમ હોય તો એ પણ થઈ શકે. પણ ઇન જનરલ હું એવો નથી માનતો કે આ આવનાર જે 2022-23 નું જે નાણાકીય વર્ષ છે એમાં અનાજના ભાવ ઘટે એવું નથી માનતો. વોટ એવર ઇઝ ધી સ્ટોક, વી આર હેવિંગ હ્યુજ પોપ્યુલેશન ટુ સસ્ટેન. અને એમાં પણ આ જે સિરિયલ્સ છે એ બધામાં તો અત્યારે કઈ આપણે માનીએ છીએ એટલું સ્લમ્પ આવી જાય. અને વર્લ્ડ માર્કેટમાં અત્યારે સપ્લાયર પણ છે, તો ભારત ઊંધું માથું ગાલીને સપ્લાય કરવા વાળું છે, બીજા કોઈ છે નહીં મોટા ભાગના જે બહાર આટલા મોટા જથ્થામાં આપી દે, જે યુક્રેન ને રશિયા આપતા હતા. એટલે આ બધા જ પરિબળોને આપણે જોઈએ તો સરવાળે ભાવ વધારો હજુ વધશે, ફુગાવો હજુ વધશે. અને એ પરિસ્થિતિમાં એ જેને એમ કહેવાય કે થિયોરેટિકલ ઇકોનોમિક્સ, એને આપણે જો માંગ અને પુરવઠાના સિદ્ધાંતની સાથે જોડીએ તો પુરવઠો લિમિટેડ રહે તો કાં તો માંગ ઘટે અને કાં તો ભાવ વધે તો માંગ ઘટે. આ બે વસ્તુઓ બંને બજારમાં તે નુકસાનકારક છે. અને સ્ટોક માર્કેટ તો છે જ, કારણ કે એને વ્યાજદર વધે એટલે કંપનીઓના બેલેન્સ શીટમાં જે પ્રોફિટ દેખાડતા હોય એ પ્રોફિટ એટલો નહીં દેખાડી શકાય. એટલે આ બધી બાબતોનું આપણને આ પહેલી એમપીસી ની મીટિંગ મળે ત્યારે અંદેશો આવશે. ઓપ્શન્સ આર મેની, but that invisible hand that this sort of dictates the options will ultimately decide, and what is that invisible hand's mandate, I think we will know sooner than the later. એટલે આ કંપનીઓએ જે કરી છે એનાલિસિસ એ પ્યોર ઇકોનોમિક્સ છે. હવે એ પ્યોર ઇકોનોમિક્સ સાથે તમે પોલિટિક્સ જોડો એટલે ખરેખર વાસ્તવિક સિનેરિયો તમને ખબર પડે. Let us wait and watch. Keep the fingers crossed. There are fairly good chances that the repo rate will be increased, and there may be further price rise, and it will lead to inflation. But so far, government is willing to take that much inflation. No major election being here, except Gujarat and maybe some other state. તો અત્યારે હું એવું માનું છું કે કદાચ 1% ના વધારે તો 0.5% પણ રેપો રેટ વધારે એવી શક્યતા દેખાય છે. ઓકે, તમને થોડી 18% શક્યતા દેખાઈ રહી છે. પણ નયનભાઈ કીધું ને, વિકલ્પો ઘણા બધા છે. હવે જનતા માટે તો મોંઘવારી સાથે એડજસ્ટ થવા સિવાયનો કોઈ વિકલ્પ નથી.
કેમ કે જે યુક્રેન રશિયાની સિચ્યુએશન છે તો આરબીઆઈ નું ગણિત પણ બગડી ગયું. હવે ઇનપુટ્સના ભાવ વધ્યા એટલે જે કેન્દ્રનું સબસિડી બિલ છે એ પણ વધી શકે. આ તમામ પરિસ્થિતિઓમાં વિશ્વની જે અન્ય સેન્ટ્રલ બેંક છે તેમને તો વ્યાજદર વધારવાની તૈયારી કરી દીધી. ઇવન જે બેંક ઓફ ઇંગ્લેન્ડ છે તેને તો વ્યાજદર વધારી પણ દીધા. હવે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આપનું અવલોકન શું કહે છે? કેમ કે મોંઘવારીની માર પડી રહી છે અને પડવાની છે એ વાત તો નક્કી છે. ઘઉંથી લઈને પામ ઓઇલથી લઈને પેકેજિંગ મટીરિયલ્સમાં જે ભાવ વધારો થયો, જો એફએમસીજી સાથે જોડાયેલી તમામ કંપનીઓ પણ ચલો એ સર્વાઈવલ માટે કે એ તો માથે તો પીઠ પર તો નહીં લે એ મોંઘવારીનો માર. તો સાહેબે કીધું કે વિકલ્પો ઘણા હશે, પણ આ વિકલ્પો કયા વિકલ્પ તરફ આપના મતે આગળ વધી શકે આરબીઆઈ અથવા સરકાર? એક તો પ્રવીણભાઈ જેમ આપણે બધાએ વાત કરી એમ હું માનું છું કે ભાવ વધારો તો આવતા વર્ષમાં એટલે 22-23માં થોડો વિકટ થવાનો જ છે અને થોડો વધારે વકરશે એવું લાગે છે. અત્યારે ઇનફેક્ટ ન્યૂઝમાં તમે શરૂઆતમાં કહ્યું કે એક ફેમિલીએ અત્યારે આપઘાત કર્યો, કંઈક બીજાને તકલીફ થઈ. એમાં હું માનું છું કે સીમિત આવક અને આ ભાવ વધારો અને જે ઇન્ફ્લેશનના કારણે બે છેડા મેળવવાની જે તકલીફ છે અત્યારે લોકોને, એ મારા ખ્યાલથી આવતા વર્ષે થોડી હજુ વધારે બગડશે. એટલા માટે કે 2-3 મુદ્દા જે અત્યાર સુધી વાત થઈ એના ઉપર જે મારે એડ કરવા છે એ કે મને એમ લાગે છે કે ચાઇના હમણાં વર્ષેક થી આ કોવિડ પત્યું પછી ચાઇનાએ ગિયર બદલ્યા છે. એટલે અત્યાર સુધી ચાઇના શું કરતી હતી કે ગમે એ કોસ્ટ ઉપર, ઇનફેક્ટ આપણે લોકો જયારે કમ્પીટ કરતા હતા ત્યારે આપણને ખબર નહોતી પડતી કે ચાઇના આટલું બધું સસ્તું કેવી રીતે વેચે છે માલ. એની કોસ્ટ ઓફ રો મટીરિયલ થી બી ઓછા અમુક વાર વેચતા અને એમ કરીને અગ્રેસિવ એક્સપોર્ટ થી ચાઇનાએ લગભગ આખા વર્લ્ડ નું માર્કેટ ટુ અ ગુડ એક્સટેન્ટ કવર કરી લીધું. અને છેલ્લા 1-2 વર્ષથી એમણે ગિયર બદલીને હવે ભાવ વધારો બિલકુલ ચાલુ કરી દીધો. એટલે શરૂઆતમાં જે પેલું અગ્રેસિવ કે પેનિટ્રેટિવ માર્કેટિંગ પ્રાઇસ જાણે કરી હોય આખી વર્લ્ડ માટે કે જેથી લોકોને ચાઇનીઝ ગુડ્સ ની આદત પડે, અને પછી હમણાં જે મારા મિત્રો ચાઇનાથી માલ એક્સપોર્ટ કરે છે એ લોકોનું કહેવું છે કે હવે ચાઇનાના તેવર તો સાવ બદલાઈ ગયા છે. ભાવ બેફામ વધારે છે, ઉપરથી એડવાન્સ માંગે છે, ઉપરથી એડવાન્સ માંગ્યા પછી એ તમારી ઈમેલના જવાબ નથી આપતા, અને હવે જાણે આખું જે એમનું મોનોપોલિસ્ટિક અથવા તો એક અગ્રેસિવ પોઝિશનિંગ છે એનો લાભ લેવા માટે આડેધડ ભાવ વધારી રહ્યા છે. એટલે હું ગણું છું કે ચાઇના જે આ કરી રહ્યું છે એના કારણે આખા વિશ્વમાં કોઈને કોઈ રીતે બધી ચીજોના ભાવ વધ્યા કરશે. કારણ કે રો મટીરિયલના ભાવ વધે તો આપણે ભાવ વધારો આગળ કરે જ. એટલે હું ગણું છું કે એ પરિબળ આપણે જરા ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પરિસ્થિતિ ચાઇનાના કારણે પણ થોડી વકરતી રહે એવું લાગે છે. બીજું, હમણાં જ જુઓ તો ગયા અઠવાડિયે મેડિસિન્સ, આપણી જે ઇસેન્શિયલ મેડિસિન એટલે જે ડાયાબિટીસને લગતી લેતા હોય, બ્લડ પ્રેશરને લગતી લેતા હોય, હાર્ટની કોઈ તકલીફ હોય એમાં લેતા હોય, એ બધી જે દવાઓના ભાવ થોડા વર્ષોથી જે નતા વધ્યા એ હમણાં જ લગભગ 10.8 એટલે 11% ભાવ વધારો એમાં થયો. અને આ બધી દવાઓ એવી છે કે જે લોકોએ ઓલમોસ્ટ આખી જિંદગી લેવાની છે. બ્લડ પ્રેશરની કે ડાયાબિટીસની દવા ચાલુ કરે પછી બંધ કરવાનો તો ક્યાં સવાલ ઉભો થાય છે. એટલે એ આખી જિંદગીમાં જે દવાઓ લેવાની છે, અને એમાં એવું નથી કે કોઈ એવી તકલીફ થઈ કે જેનો તમે કઈક રોગ થયો અને દવા લીધી અને રોગ પતી ગયો એટલે તમારે દવા નથી લેવાની, તો તમારો એના થોડા મારથી છુટકારો થઈ જશે. પણ આ જે આખી જિંદગીભર દવા લેવાની છે એ દવાના ભાવમાં જે 11% વધારો થયો એ પણ મારા ખ્યાલથી લોકોને આ ઇન્ફ્લેશનમાં પોતાની તબિયત બગડે ત્યારે થોડું વધારે તકલીફ આપશે. આ બે ઉપરાંત જે બધી વાત કરી એમ મને લાગ્યું હતું કે જે 21-22માં ક્રૂડનો ભાવ લગભગ $80 આસપાસ હતો એ આ વર્ષે 22-23માં આપણને બધાને લાગે છે કે $105 આસપાસ પાકો રહે. એટલે 80 થી $25 વધી ગયા, લગભગ સમજો 25% ભાવ ઉપરાંત ક્રૂડમાં વધ્યો. ઉપરાંત ગેસમાં, કારણ કે આ બધા સપ્લાય આપણે રશિયા અને યુક્રેન થી આવે છે એ બધાના ભાવમાં અત્યારે આઈ થિંક રાંધણ ગેસના ભાવમાં અને ક્રૂડના ભાવમાં જે બી ભાવ વધે એના કારણે એનો સીધો જ ફટકો આપણી ગૃહિણીઓને અને દરેકને ઘરમાં પડે છે. અને 10% એમાં વધારો થાય તો 0.22 થી 0.25 આપણને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં
વધે એવું લાગતું હોય છે. એટલે અત્યારે જે લગભગ 5.5-6% આસપાસ સીપીઆઈ આપણો જે વધવાનો અને સીપીઆઈ નો દર લાગે છે, એ મારા ખ્યાલથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ જે એક આઉટર લિમિટ રાખી છે એની આસપાસ આવી ગયો છે. આ બધી પરિસ્થિતિઓમાં એમ લાગે છે કે જીએસટીવી ના આપણા જે જોનારા છે બધાએ પણ અત્યારે આવતા વર્ષે મોંઘવારી માટે કમર કસીને તૈયાર રહેવાની જ તૈયારી રાખવાની છે. અને આ પરિસ્થિતિમાં હું થોડું પ્રોફેસર સેબાસ્ટિયન મોરિસ જોડે નું કાઇન્ડ ઓફ મન ધરાવું છું કે અત્યારે કદાચ મને લાગે છે કે આરબીઆઈ ભાવ ના વધારે એવું બને, એટલે વ્યાજના દર કદાચ આ જે મીટિંગ છે એમપીસી ની હમણાં એપ્રિલના ફર્સ્ટ વીકમાં, એમાં કદાચ અત્યારે હોલ્ડ કરે એવું લાગે છે. કારણ કે પરિસ્થિતિ બધી થોડી અત્યારે અલગ અલગ થઈ રહી છે. જેમ ચાઇનામાં સૌથી વધારે મોટું લોકડાઉન હમણાં શાંઘાઈમાં એ લોકોએ અનાઉન્સ કર્યું છે. એટલે ફરી પાછો આ રોગ માથું તો નહીં ઉચકે એ એક ડર પણ પાછળ રહેલો છે આપણો. આ બધી પરિસ્થિતિમાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પુશ આ વખતેના બજેટમાં છે જ. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે પુશ આ લોકોને કરવું છે અને એના થકી જે જીડીપી ગ્રોથમાં આપણને લાગે છે કે 8% થી આપણે જો એને 9% તરફ ધકેલવું હોય તો એના માટેની જે જરૂરિયાત છે, એના માટે જે ડેવલપમેન્ટ મોડેલ છે, એમાં મારા ખ્યાલથી જો ઇન્ટરેસ્ટ રેટ ના વધારે તો એ લોકોની ઓવરઓલ પોલિસીને એ સુસંગત રહેશે. પણ જેમ જયનાળભાઈ કહ્યું એમ કે આ કેટલું આરબીઆઈ નિષ્પક્ષ રીતે કામ કરી શકશે, કેટલું ઓવરઓલ પોલિટિકલ એજન્ડા જોડે એમણે પોતાની જાતને અલાઈન કરવાની છે, એ બધું જોઈને પછી મારા ખ્યાલથી પરિસ્થિતિ ખબર પડશે. પણ એટલું તો પાકું લાગે છે કે 22-23માં મારા ખ્યાલથી 0.5 થી 1% ડ્યુરિંગ ધ હોલ યર ઇન્ટરેસ્ટ રેટ વધી શકે. ઓકે, ચલો, ઇન્ફ્લેશન રેટ વધી શકે અને મોંઘવારીને ફેસ કરવા માટે કમર કસી લેજો એવા સીધા સંકેત મળી રહ્યા છે. વિકલ્પો ઘણા છે, પણ કયા વિકલ્પ પર જઈએ છીએ? વિકલ્પ આમ આદમી માટે તો નથી. જે એડજસ્ટ થવાની વાત છે મોંઘવારી સાથે, તો તૈયારી પણ કરવી જરૂરી છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ પાસે જઈશું અને ફુગાવાની આ જે હવા છે, મતલબ હવા નહીં પરંતુ આ હવા સામે એક તરફ મોંઘવારી છે, એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ છે, આવક ઘટી છે, બચત નથી, યુદ્ધ છે, કોવિડ છે, તો તેના વચ્ચે આપણે સૌ છીએ. અને આરબીઆઈ આવનાર સમયમાં એક વાત તો નક્કી થઈ, વ્યાસ સાહેબે કહ્યું કે કદાચ વધારી શકે, બે એક્સપર્ટ્સે કહ્યું કે કદાચ નહીં વધારે વ્યાજ દર આરબીઆઈ, પણ અસર તો થશે, વધારે કે ન વધારે. સામાન્ય લોકો સુધી ભારતીય અર્થતંત્ર પર શું અસર થશે? બ્રેક બાદ વધુ વિસ્તૃત. વેલકમ બેક. ફુગાવો વધી રહ્યો છે અને આ તમામ પરિસ્થિતિઓમાં જે આરબીઆઈ છે શું વ્યાજ દર વધારશે? બ્રેક પહેલા તો ચર્ચામાં એક વાત નીકળી, બે એક્સપર્ટ્સે કહ્યું કે કદાચ વ્યાજ દર નહીં વધારે, પરંતુ જે સ્થિતિ યુક્રેન અને રશિયા વચ્ચે છે, બીજી તરફ કોવિડના કારણે ચીનના ઘણા બધા શહેરોમાં લોકડાઉન પણ છે, તો સપ્લાય ચેનને પણ અસર થશે. પેટ્રોલ ડીઝલના ભાવથી જે તમામ બાકી બધી વસ્તુઓ છે તે તો મોંઘી થઈ જ રહી છે. મોંઘવારી આવનાર દિવસોમાં, આવનાર નાણાકીય વર્ષમાં વધશે, તો કમર કસી લેજો, એ પણ સંકેત પહેલા મળ્યા. ચર્ચા આગળ વધારીએ. પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ આપણી સાથે છે. प्रोफेसर मतलब ब्रेक से पहले जो बात हुई, व्यास जी ने कहा कि बढ़ा सकता है, मतलब आरबीआई इंटरेस्ट रेट बढ़ा सकता है, लेकिन जो अन्य विदेशी बैंकें हैं, ईसीबी, उसने भी मतलब रेट बढ़ाए हैं, शुरुआत हो चुकी है. अभी हम हमारे देश की बात करें, अगर एफडी में जो इंटरेस्ट रेट है 0.25 या 0.50 तक अगर बढ़ सकता है, तो एक तरह से जो मतलब इन्वेस्टर्स है फिक्स डिपॉजिट के, उसके लिए तो राहत की बात होगी, लेकिन उसके बाद सभी प्रकार की लोन जो है वो भी महंगी होगी. तो अभी 2023 अगर फाइनेंशियल ईयर गिन ले, उसके हिसाब से हम बात करें, अगर रेपो रेट कम से कम 50 to 75 बेसिस पॉइंट्स और उसके बाद 2024 में अनदर अगर 50 बेसिस पॉइंट्स बढ़ता है, अगर उसके अलावा हमारे पास कोई विकल्प है नहीं, अगर मान लीजिए ऐसा चलो रेटिंग एजेंसीज भी बोल रही है, तो इस सिचुएशन में मतलब सरकार क्या कर सकती है? आप क्या सजेस्ट करेंगे अगर ऐसी सिचुएशन हुई जो रेटिंग एजेंसीज बार बार इशारा कर रही है? देखो अभी ये बहुत इंपॉर्टेंट बात है कि हम यूएस और यूरोप का जो इम्पैक्ट है बिकॉज ऑफ रशिया और
वहां का जो इम्पैक्ट आ रहा है बिकॉज ऑफ इन्फ्लेशन और इंडिया का, उस पर बहुत फर्क है। सी अमेरिका में बहुत ज्यादा इम्पैक्ट है इन्फ्लेशन का, इसलिए कि अमेरिकन मैन्युफैक्चरिंग सेक्टर को बहुत ही गिरा दिया था चाइना ने। ओके, और अभी जब चाइना का सप्लाई कम होते जा रहा है तो देयर इज वर्चुअली नथिंग। द अमेरिकन अभी वापस पूरा उनका फैक्ट्री चालू करना है, नया फैक्ट्री लगाना है, और वो सब लेने के लिए टाइम होगा, इसलिए वहां इन्फ्लेशन और भी ज्यादा बढ़ सकता है। यूरोप में क्या है कि ये बात है, और दूसरा भी एक बात है कि एनर्जी उनको हिट कर रहा है। तो बोथ यूरोप एंड यूएस में रिकॉर्ड इन्फ्लेशन आ सकता है। okay? लेकिन इंडिया में इतना ज्यादा इन्फ्लेशन नहीं आएगा। इसका कारण यह है कि इंडियन प्रोडक्शन वाज नेवर डेसिमेटेड बाय चाइना, एंड इंडियन प्रोडक्शन कैन रिस्पॉन्ड। द सेकेंड थिंग इज, इंडिया का जो डिमांड है वो लो क्वालिटी गुड्स वगैरह है जो हम जल्दी जल्दी बना सकते हैं। कुछ है ऑटोमोबाइल्स वगैरह जिधर चिप्स का शॉर्टेज है, टेम्परली उसको वो बढ़ सकता है। बट इफ यू लुक एट द टोटल इन्फ्लेशन, वेट ऑफ फूड इज वेरी हाई। 45% था फूड का, अभी शायद 35% आरबीआई का न्यू मेजर से। नाउ उस पे नहीं होना चाहिए इम्पैक्ट, क्योंकि हमारे पास क्लोज टू 78 मिलियन टन ऑफ फूड रहा है। ओके, सो इफ द गवर्नमेंट मैनेजेस द बफर स्टॉक्स वेल, अभी जाके एक्सपोर्ट नहीं करना है, क्योंकि बाहर बहुत अच्छा प्राइसेस है। अभी थोड़ा रिस्ट्रेन करके हमारे स्टॉक्स का पोजीशन देख करके अगर चला दिया तो इंडियन इन्फ्लेशन नीड नॉट राइज। ऑयल्स की तरफ से मैं जानता हूं कि इन्फ्लेशन विल राइज, देयर इज नो पॉइंट। ओके, और ऑयल का पास थ्रू इफेक्ट भी होगा, जैसे मिस्टर जयनारायण व्यास ने कहा। ओके, आई एंटायरली एग्री कि उसका पास थ्रू इफेक्ट होगा, बट द क्वेश्चन इज उसका एक्सपेक्टेशनरी इंपैक्ट होगा या नहीं। ओके, बेस्ड ऑन एक्सपेक्टेशंस। नाउ मेरे ख्याल से वो ज्यादा नहीं होगा, इट विल बी स्मॉल। और आरबीआई को ये अटैक नहीं करना चाहिए, बिकॉज द पॉइंट इज इट इज नॉट अ डिमांड साइड इन्फ्लेशन एट ऑल, ये सप्लाई साइड इन्फ्लेशन है। सप्लाई साइड भी हम बोल नहीं सकते, ये लॉजिस्टिक इन्फ्लेशन है पार्टली, और पार्टली सप्लाई साइड है। तो सप्लाई साइड इन्फ्लेशन को मारना डिमांड साइड से बहुत बहुत मुश्किल है। ओके, अगर इसको मारना है तो यू हैव टू ब्रिंग डाउन वो जो अभी ग्रीन शूट्स आ रहा है इन्वेस्टमेंट का, उसको निकालना है। तो वी शुड नॉट गेट अफ्रेड ऑफ यूएस एंड यूरोपियन इन्फ्लेशन। उधर कोई ऑटोमेटिसिटी नहीं है कि वहां एकदम बढ़ गया तो हमारे देश में भी उतना ही, उससे भी ज्यादा बढ़े। ये नहीं हो, ये फॉर अ फर्स्ट टाइम ये नहीं होगा। ओके, बिकॉज इंडिया इज सिटिंग ऑन टॉप ऑफ फूड, हमारा डिमांड अलग तरीका का है। इधर अभी तक हाउसिंग डिमांड गैलप ने हो रहा है, यूएस में हाउसिंग डिमांड हैज जस्ट गैलप्ड एंड कोई सप्लाई नहीं आ रहा है, तो इसलिए हाउस प्राइसेस हैव गॉन अप। ओके, तो ग्लोबली सब इन्फ्लेशन बोल रहा है, इसलिए कि यूएस और यूरोप में ये बहुत बड़ा प्रॉब्लम है। ओके, सो बट आपका अभी सेकंड क्वेश्चन है कि अगर आरबीआई, ठीक है, एमपीसी के इन्फ्लुएंस से या जो भी है वो बढ़ा दिया है 50 बेसिस पॉइंट्स एंड 25 बेसिस पॉइंट, इसका इंपैक्ट तो स्टॉक मार्केट तो गिरने वाला है। ओके, वो तो है। द अदर थिंग इज दैट वो जो ग्रीन शूट्स है इन्वेस्टमेंट का, ओके, प्राइवेट इन्वेस्टमेंट, वो शायद उस पर इंपैक्ट आएगा, एंड इट विल कम अनफॉर्चुनेटली एट अ टाइम जब गवर्नमेंट ने एक अच्छा पॉलिसी किया है, पीएलआई एटसेट्रा एटसेट्रा। ओके, तो उसका जो इन्वेस्टमेंट्स होना चाहिए ऑन द पीएलआई बेस्ड ऑन नेक्स्ट 5 ईयर 3 ईयर का उनका जो प्लान है, उस पर घोटाला आ सकता है, बिकॉज सर्टनली इसका इंपैक्ट कॉस्ट ऑफ कैपिटल पे पड़ेगा। ओके, जितना अभी हमने आईपीओ देखा है एकदम कम होते गया, बिकॉज देयर इज फियर नाउ, अनसर्टेनिटी बढ़ गया है, तो अनसर्टेनिटी इज ऑल्सो इंक्रीज। ओके, उसका भी इंडेक्स बढ़ गया है। तो इस टाइम पर थोड़ा सोच करके आरबीआई को करना है, whether they should just blindly follow, क्योंकि there is a difference between demand and supply side inflation। ये तो पहले से भी बोल सकता था, और अभी तो इस पे क्या है कि एक लॉजिस्टिक इन्फ्लेशन आ रहा है which will settle down once the global shipping patterns are re-established। okay? ये जो global shipping patterns है, आपको एक सोचने की बात है, there are major ports in the world, उनका जो ऑप्टिमल ऑपरेशन था वो ग्रेजुअल इवॉल्व्ड ऑप्टिमम था। okay? अभी जो सडनली वो सब का ट्रेड एकदम ऑलमोस्ट 0-10% पे आ गया, नाउ व्हेन इट हैज टू गो अप, वो ऑप्टिमम नहीं है। okay?
तो इसके इसके लिए कोई शिप्स वेट कर रहा है, यदि बर्थ कैपेसिटी है कोई पोर्ट में बर्थ कैपेसिटी नहीं है, कोई शिप्स कैपेसिटी नहीं है, तो देयर इज कंफ्यूजन। तो ग्रेजुअली बाय ट्रायल एंड एरर ये लॉजिस्टिक एफिशिएंसी आएगा, और जब वो आएगा ग्लोबल इन्फ्लेशन विल ऑब्वियसली कम डाउन। ओके, सो ये जो लॉजिस्टिक इन्फ्लेशन है वो एक नया, it's a new kind of inflation. It's not a supply side inflation. It's certainly not a demand side inflation. It's a kind of a temporary supply side inflation. Okay, अभी इसको complicate क्या करता है? इसको complicate actually China factor and the Russian factor. Okay? China factor is very important because China जो manufacturing कर रहा था globe के लिए, उन लोग ने अपने आप को restrain किया है, और उसका impact US और यूरोप पे बहुत ज्यादा होगा। So that is what is causing inflation, not so much the oil side and so on. वो supply side है, वो उसका impact, अगर war वगैरह खत्म हो गया तो there is enough oil, उस पे कोई problem नहीं है, energy prices will settle down. But China का जो supply है वो अगर वापस नहीं आया quickly, the world will suffer inflation, because low inflation in the world over the last 10 years was maintained by China supplying cheaper and cheaper and cheaper goods. Okay. तो वो अगर नहीं आया, and if China has to do that, China cannot adhere to the green target. तो उन लोग अगर green target adhere करने के लिए उनका supply कम कर दिया, which they are doing by the way, okay, because China is an autocracy. Okay, उनका जो government है, they can go against the people, against world logic, against everything and continue to do, जो करना है. Okay, अगर वो वैसे ही, with that kind of arrogance if they go ahead, the world will suffer a huge inflation. China's economy will come down. Okay, ये सब possibilities है. That's the bigger fear. Okay? We are sitting at a pretty position. हम अगर डर नहीं गए और suddenly हम interest rate वगैरह नहीं बढ़ा है, तो we will get the growth. Growth हमारा गिर रहा है, that is what we should bring back. Because I think India should get back towards 7 at least. 8, 7, 8 sustain. अभी ये तो recovery 7 है. Okay, recovery 7 is not so good. Okay, recovery should have been 12. વ્યાસજી, ચાઇના પર ફરી આવીશું, પણ આ જે દરેક આ કહું છું ને, મોંઘવારીની પાંચે આંગળી ઘીમાં છે. તમે પીએનજી લઈ લો, સીએનજી લઈ લો, એલપીજી લઈ લો, પેટ્રોલ લઈ લો, ગેસ લઈ લો, બધું જ મોંઘું છે. આપણે દર વખતે કહીએ છીએ આપણી પાસે તો 2 વર્ષ ચાલે તેટલું અન્ન છે, પણ પકાવવા માટે જે આગ પ્રગટાવીએ છીએ એ મોંઘી થઈ રહી છે. કિલોમીટર કાપવા હોય તો એ મોંઘા થઈ રહ્યા છે. 1.5 વર્ષ તો આ મોંઘવારીની રેલી જોઈ, બાદમાં વસ્તુ અલગ છે કે એક્સાઇઝ 10 રૂપિયા ઘટાડી, બાદમાં વેટ ઘટાડ્યો. હવે જે સ્થિતિ છે, રોજ 80-85 પૈસા, જે લોજિસ્ટિક વાળી વાત કરી કે લોજિસ્ટિક ઇન્ફ્લેશન છે, પણ આને આ સ્થિતિ રહી. આપણે ભૂતકાળમાં પણ ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ એસબીઆઈ કાર્ડ્સના સર્વેથી લઈને, કે આ પેટ્રોલ, ડીઝલ કે એલપીજીના ભાવ વધારાના કારણે સાહેબ લોકો જે છે એ પોતાની બાકીની જીવન જરૂરિયાતની વસ્તુ પર ખર્ચામાં કાપ મૂકી રહ્યા છે. તો અત્યારે જે સ્થિતિ બની રહી છે, આપણે આરબીઆઈની ચર્ચા કરીએ છીએ, નો ડાઉટ સરકાર કઈ રીતે ઇલેક્શનના રિગાર્ડિંગ કે સમયાંતરે ઘણી બધી અસર કરતા હોય છે નિર્ણયમાં, ઘણી બધી બાબતોમાં, પણ આ તમામ પરિસ્થિતિઓમાં આ મોંઘવારીની જે જાળ છે અથવા તો ફુગાવો જે છે એ તો અત્યારે તો આમ આદમીને તો ચારે તરફથી ઘેરેલો છે. હવે આ પરિસ્થિતિમાં નયનભાઈએ કહ્યું કે આવનાર સમય માટે કમર કસી લેજો, એ પ્રમાણે પ્લાન કરજો. મોંઘવારી તો ચારે દિશાએથી પ્રગટ થઈ રહી છે, થશે પણ ખરા. Praveenbhai, on some of the issues regarding the inflation, એટલે એને લગતી ચર્ચામાં મારા મિત્ર નયનભાઈએ જે વાત કરી, પ્રોફેસર સબાસ્ટિયને જે વાત કરી, એની સાથે સંમત થયા સિવાય રહ્યો એવું નથી. પણ જે બીજી બાજુ છે એ એટલી જ અગત્યની છે, જેમ હમણાં નયનભાઈએ ફાર્માસ્યુટિકલ નો ઉલ્લેખ કર્યો. આપણે એપીઆઈ જે ખાસ કરીને વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સ બનાવવામાં વપરાય છે, એન્ટી ડાયાબિટિક્સ અને બ્લડ પ્રેશર ડ્રગ્સ બનાવવામાં વપરાય છે, એ ચીન સપ્લાય કરે છે. ચાઇના ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર ડીલિંગ ઇન ધીસ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. હવે એ તમે ખાલી રોટલો પકાવશો, પણ શરીર સારું નહીં હોય, જો ચોથી વેવ આવ્યું અને તમારે જો દવાઓની જરૂર પડશે તો તમને પેરાસેટામોલ પણ અદ્રશ્ય થઈ જશે બજારમાંથી. હાઉ શેલ વી સર્વાઈવ? Ultimately, any state
કોઈ પણ રાજ્ય હોય એની પાયાની જવાબદારી તો એની પ્રજા સ્વાસ્થ્યપૂર્ણ અને આરોગ્યપ્રદ જીવન જીવે અને એને પેટ ભરવા પૂરતું મળી રહે. અચ્છા, એ મળી રહે એમાં પણ આઈ એગ્રી વિથ પ્રોફેસર સેબાસ્ટિયન કે આ આખું ઇન્ફ્લેશન જે આવે છે એ સપ્લાય સાઈડ થી આવે છે. તો તમે જે બજેટ તમારું હતું એ બજેટ પણ ના વપરાય એ ગતિએ તમે પૈસા ખર્ચી રહ્યા છો. કેનેશિયન થિયરી સેઝ ધેટ ઇન સચ કાઇન્ડ ઓફ એ સિચ્યુએશન તમારે વધારેમાં વધારે પૈસા વાપરવા જોઈએ સ્ટેટે, જે થતું નથી. એટલે આ પરિસ્થિતિમાં આપણે બધા જ થિયોરેટિકલ ઇકોનોમિક્સની વાતો બહુ સરસ કરીએ છીએ, પણ પ્રેક્ટિકલ જયારે આવે ડિલિવરિંગ ઓન ધ ગ્રાઉન્ડ તે લોચા. એટલે આ પરિસ્થિતિ ખૂબ નડશે આ વખતે, એવો મારી દહેશત છે. આઈ હોપ એન્ડ પ્રે ધેટ આઈ પ્રોવન રોંગ, બટ આઈ બિલીવ ધેટ ધેર વિલ બી a problem. Now coming to your question કે આ જે ફ્યુઅલ્સ છે એમાં ભાવ વધતા જ જાય છે. આપણે અને આપણે શું કરીએ છીએ, આપણે પણ મહાન માણસો છીએ. ભાવ વધારાની જયારે વાત આવે ત્યારે આપણે માત્ર એ બળતણ કયું ગણવાનું, આપણે ક્યારેય કેરોસીનની ચિંતા નહીં કરીએ. સીએનજી તો એનો એ તો ઇટ્સ અ પ્રોવર્બિયલ ચાઇલ્ડ. રાત્રે ના વધે એટલો દિવસે વધે ને દિવસે ના વધે એટલો રાત્રે વધે. તમે જો શરૂ થયું સીએનજી, એનું આપણે અલગથી ડિબેટ રાખીશું, પણ સીએનજી જયારે બજારમાં મુકાયું ત્યારે શું ભાવ હતા અને આજે શું ભાવ છે? ક્યારેય ચર્ચા થઈ છે સીએનજી ના ભાવ ઉપર? તો એ અને સીએનજી નું તો એવું છે કે બિલ આવે એટલે તરત આપી જ દેવાનું તમારે, નહીં તો તમારે ઘેર રોટલો ના થાય. એટલે આ પ્રકારની પરિસ્થિતિ ઘણી વાર આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ પ્રાઇવેટ સેક્ટર કશાકમાં આવે તો સ્પર્ધા ઉભી થાય ને એના કારણે ગ્રાહકને ફાયદો થાય. પણ અહીંયા તો સીએનજી માં તો પ્રાઇવેટ સેક્ટર જ મોનોપોલિસ્ટિક બની ગયું છે. સાહેબ એક લાઇટર ટોનમાં સાહેબ આ સીએનજી ની વાત આવી છે, પીએનજી ની વાત આવી છે. પેલા તો ચલો બાટલો લઈને વિરોધ પણ થતો રસ્તાઓ ઉપર, હવે તો પાઇપલાઇન આવી ગઈ છે ઘરમાં. એના કરતા આઈધર કાં તો સરકારે પોતાની વ્હીલ ખોઈ નાખી છે એમને કંટ્રોલ કરવાની, અથવા તો બેફામ રીતે ભાવ વધારો થાય છે ને આપણે પેલા જેમ કતલખાને ઘેટા બકરા જતા હોય એમ આપણે માથું નીચું રાખીને ભરે જવાનું, નહીં તો તાર ઘેર રસોઈ ના થાય. એટલે આપણે જે સરકારી કંપનીઓ છે, સરકાર દ્વારા જે થાય છે એના ઉપર આપણે ધડાધડ તૂટી પડીએ છીએ. કારણ કે સરકારને આપણે હંમેશા વનેચરની માફક ટ્રીટ કરીએ છીએ કે ચાક ગમે તેણે માર્યો પણ સાહેબ તો વનેચરને જ મારી દે. પછી પેલો બિચારો ગરીબ માણસ પૂછે કે મને કેમ માર્યો, તો કે આ રમણીયાએ ચોક માર્યો તો સાહેબને, અને પછી પાછળ વળીને જોયું તો એને હેડમાસ્ટર સાહેબ પાસે મોકલ્યા અને હેડમાસ્ટર કહ્યું કે મારશે એટલે અમે તને ઘરેથી બોલાય. એવું ગરીબ માણસ ઘરે હતો, ક્લાસમાં નહોતો, અને હેડમાસ્ટર પાસે લઈ ગયા. પહેલા તો હેડમાસ્ટર એને બે ચાર ઠોકી દીધી. તો પેલા પૂછ્યું ભાઈ મને શું કરવા માર્યો, હું તો ઘરે હતો. એટલે કે આ રમણે ચોક માર્યો હતો ને પછી મેં બધા પકડાણા, તને બોલાઈ ગયા ને હેડમાસ્ટર સાહેબે તને જોયો એટલે માર્યો. એ કે હા તો આપણે વાંક વગર કોઈ નહીં મારવું. એટલે આ પ્રજાની સ્થિતિ વનેચર જેવી થઈ ગઈ છે અત્યારે કે ઘેર હોય ચોક બીજો મારે તો પકડીને લઈ જાય વનેચર ને. અને પછી એમાં ખાસ કરીને મધ્યમ વર્ગની સ્થિતિ તો એટલી દયાજનક છે કે ન પૂછો વાત. તો આ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એનર્જી બાસ્કેટ એટલે કોલસો પણ આવે, એ જ કંપની કોલસો પણ મોટા પાયે લાવે છે. સીએનજી ઉપર તો રીતસરનો એમનો બરાબર જેને કહેવાય ને એકદમ જોરદાર કાબુ છે. તો આ સીએનજી વાળા પેલા જીઓ ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે ઓછી કઈ નગણ્ય કિંમત કહેવાય, હવે કેવા રાજા થઈ ગયા છે જુઓ. એટલે ધી મોનોપોલી જે છે ને એ શરૂઆતમાં હંમેશા સરકાર કરતા તમને સારી લાગે, પણ એટલું નહીં ભૂલવું જોઈએ કે સરકારની પાસે સામાજિક જવાબદારી છે, આમની પાસે કોઈ જ જવાબદારી નથી. એટલે મરજીમાં આવે એટલે એમના બોર્ડે ઠરાવ જ પસાર કરવાનો હોય છે ને એમાં સરકારના ડાયરેક્ટરો કદાચ હોય, મને તો ખબર નથી. આ બધી મોટી મોટી કંપનીઓની બાબતોમાં મને સમજણ નથી પડતી કે એમના વ્યવહારો કઈ રીતે ચાલે છે. પણ હોય સરકારના ડિરેક્ટરો તો પણ દેશના વિકાસ ખાતર સહકાર આપે બિચારા.
અને નાસ્તો કરતા કરતા નિર્ણયો ક્યારેક લેવાઈ જતા હોય છે. આ નાની મોટી વાત છે બધું. આપણે સીએનજી નો ભાવ વધારો આવે ત્યારે આપણને ખબર પડે કે આ તો આપણા માથામાં બરાબર વાગે એવી પાંચેરી આવી. જીઓ એક વખતે આવ્યું ત્યારે શું હતું, સાચા અર્થમાં કરલે દુનિયા મુઠ્ઠીમાં કર્યું છે એને. બીજા બધા હવે છેલ્લે મને લાગે છે BSNL નો વારો આવશે. એટલે આ પ્રકારની વ્યવસ્થા, નોટ ઓનલી ઇકોનોમિક્સ, our economics is bad, our administration is also equally bad and rotten. It is worst is it is politicized. અને બીજી બાજુ these economies of the major industrial houses in India have grown so big that they can run the country. એટલે તમે મને ફ્યુઅલ વિશે પૂછો છો તો એમાં કઈ સસ્તું થાય નહીં ને એકવાર તમારા ફ્યુઅલના ભાવ વધે એટલે દરેક વસ્તુને ઇન્ફ્લેશન અડે. તમારી ટ્રાન્સપોર્ટ ને અડે, રસોઈ કરવા માટે ગેસ જોઈએ કે સીએનજી જોઈએ, તમે નસીબદાર હો તો. પછી તમારે જે તૈયાર માલ હોય એને માર્કેટ સેન્ટર સુધી લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ જોઈએ. એમ દરેક જગ્યાએ તમારે ટ્રાન્સફર. સામાન્ય મધ્યમ વર્ગના માણસને નોકરી જવા માટે આજે શહેરમાં રહેતો હોય તો સ્કૂટર તો જોઈએ જ. એ પેલી અમુક તો નામે નથી આવડે એવા હોતા, એ પેલી રોલ્સ રોયસ ને મર્સિડીઝ ને 4 બંગડી વાળી ગાડી ને આવી બધી ગાડીઓ એના ભાગમાં નથી હોતી અને એમને બહુ ચિંતા નથી હોતી કારણ કે ખર્ચો કંપનીમાં ખૂબ થતો છે. ઓકે, એ બધા આ મોંઘવારી આવશે. નયનભાઈ સાથે હું સંમત છું અને આઈ think that unless there is some political intervention, the Reserve Bank of India playing pure economics, they will increase the repo rates. પણ જો પોલિટિકલ ઇન્ટરવેન્શન થયું તો નહીં થાય. બહુ સારી વાત કહી. આ બે વિકલ્પ છે, કયા વિકલ્પ સાથે જઈશું? નયનભાઈ, બેક ટુ ચાઇના. જે સ્થિતિ છે શેન્ઝેનમાં, જે પણ શોર્ટ ટાઈમ માટે લોકડાઉન થયું, ઓટો પાર્ટ્સ, મેન્યુફેક્ચરિંગ પાર્ટ્સ ને આ બધું જ વસ્તુઓ જે કદાચ આ સપ્લાય ચેઇનમાં, અને તમે જે ઉદાહરણ દીધું પહેલા સવાલના જવાબમાં કે ભાઈ પહેલા તો સસ્તું મળતું હતું, હવે એવું છે કે આ પણ ભાવ વધી ગયા છે. અમુક મોબાઈલ ડેટા સાથે જ સરખાવી લઈએ, પહેલા સસ્તું હતું, ફ્રી હતું અને બાદમાં જરૂરિયાત ઊભી થઈ તો હવે ભાઈ આપણે આત્મનિર્ભર નથી, થોડા ડિપેન્ડ રહેવાનું છે, તો પછી આપણી ગરજ પણ છે. હવે જે મૂડીઝ એનાલિટિક્સનો જે રિપોર્ટ છે અથવા તો એ જે કહી રહ્યા છે કે જો ચાઇનામાં સ્થિતિ ઠીક ન રહે અથવા તો સપ્લાય ચેન પર અસર પડી તો એની અસર આપણા પર કેવી પડશે ને ક્યાં સુધી પડશે? ઇનફેક્ટ આ પડી રહી છે ને એમાં પ્રવીણભાઈ ઘણી અસર તો ચાઇનાની જ છે. અને આપણે ત્યાં ચાઇનાએ આપણી ઇકોનોમીને એટલો બરડો લીધો છે કે આપણે ત્યાં પિચકારીઓથી માંડી અને તુક્કલ બધું મોંઘું થઈ જાય જેવું ચાઇના ભાવ વધારે એવું. અને જેમ જયનાભાઈ કહ્યું એમ એપીઆઈ માં તો ખેર એ લોકો આ પર આપણું ડિપેન્ડન્સ એટલું બધું છે અને આપણું જ નહીં આખા વિશ્વનું ડિપેન્ડન્સ ચાઇના ઉપર એટલું બધું થયું છે. અને ચાઇનાએ છેલ્લા વર્ષોમાં આખા વિશ્વને પોતાના સસ્તા અને કાઇન્ડ ઓફ લાર્જ સ્કેલ ઉપર સપ્લાય કરતા સામાનની લત લગાડી દીધી. એટલે આ શું પેલા આપણે આ ઝોમેટો, ઓલા એ બધામાં શું કરે, શરૂઆતમાં તો તમને સાવ સસ્તું આપે એટલે તમને લોકોને એમ થાય કે આપણે રિક્ષામાં જઈએ અહીંથી એરપોર્ટ, એના કરતા તો ગાડીમાં જઈએ, એસી ગાડીમાં સસ્તું પડે છે, એમ કરીને આપણને એની ટેવ પડે. અને પછી ઉબર ને બધા વાળા જે રીતે ભાવ વધારે એનો એટલે આપણને ખબર પડે. એવી રીતે ઝોમેટો ને બધા શરૂઆતમાં એકદમ જ તમને કહે કે આપણે ત્યાં આગળ જઈને ખાઈએ એના કરતા એમાંથી ઓર્ડર કરીએ તો ઘરે મળે અને સસ્તું મળે, કારણ કે 50% ઓફ એટલે 75% ઓફ. એટલે આપણને આ બધાની લત લાગી જાય. એટલે ચાઇનાની આપણને લત લાગી ગઈ છે. આ એપીઆઈ ઇનફેક્ટ વ્યાસ સાહેબ તો એમાં એક્સપર્ટ છે ફાર્મામાં, એટલે એ જુઓ તો જયારે ચાઇનાનું ડોમિનન્સ થયું એના પહેલા આપણે ત્યાં વી વર ગુડ ઇન એપીઆઈ, આપણે લોકો બધું બનાવતા હતા. પછી ચાઇનાએ એકદમ મફતના ભાવે અહીંયા માલ ફેંકવાનું શરૂ કર્યું અને આપણે એનો સ્ટ્રેટેજિક વ્યૂ ના લઈ શક્યા એટલે આપણા બધા યુનિટ બંધ થયા. અને પછી ચાઇનાએ ધબધબાઈને સપ્લાય પોતાનો ચાલુ કર્યો અને હવે છેલ્લા થોડા વખતમાં ભાવ એવા લેવા માંડ્યા, પણ આપણે કરીએ શું, કારણ કે આપણા બધા એપીઆઈ ના યુનિટ તો બંધ છે.
એ તો કોઈ છે જ નહીં. આપણું તો ડિપેન્ડન્સ એમની ઉપર એટલું બધું છે. અને ખાલી એપીઆઈ માટે જ નહીં, કેટલી બધી ચીજો ઉપર આપણે ચાઇના પર જ નિર્ભર છીએ અને આપણે આખું વિશ્વ નિર્ભર છે. એટલે એ જે એ લોકોએ ટેવ લગાડીને અગ્રેસિવ જે પ્રાઇસિંગ કર્યું, એ મારા ખ્યાલથી આ પર્પઝથી જ કર્યું હતું કે છેલ્લા 10-20 વર્ષ લોકોને આપણે આવી આદત પાડીશું અને પછીના 25-50 વર્ષો જ્યારે લોકો ખરેખર આપણી પર ડિપેન્ડન્ટ થઈ જશે ત્યારે આપણે પછી રિયલ ભાવ વસૂલવાનું ચાલુ કરી દઈશું. ત્યાં સુધી ઘણા ખરા લોકલ યુનિટ તો બંધ થઈ ગયા હશે. એટલે આપણે ત્યાં આપણું કોટન લઈ અને ત્યાં આગળ પ્રોસેસ કરીને આપણને ટી શર્ટ આપણા કરતા સસ્તા ભાવે વેચી જાય એ લોકો, એટલું બધું એ લોકોએ અગ્રેસિવ પ્રાઇસિંગ કર્યું, એટલા જ બધા સ્કેલ ઓફ ઇકોનોમી કરી. એટલે એ લોકોએ પોતાની ફેક્ટરીઓ એવી બનાવી કે આખા વિશ્વને પોતે સપ્લાય કરવાના હોય એમ માંડીને. અને એના કારણે સ્કેલ ઓફ ઇકોનોમી, એના કારણે સરકારની એક એ લોકોની ત્યાંની ઈચ્છા અને એ લોકોની એક નોન ડેમોક્રેટિક વે ઓફ વર્કિંગ કે સરકારે નક્કી કર્યું. એટલે અમુક વાર ચાઇનામાં મેયર છે એ નક્કી કરે કે ભાઈ તમારે આ સપ્લાય કરવો છે ઇન્ડિયામાં, તો તમારે શું શું બેનિફિટ જોઈએ છે. અને તમે કહો કે મારે ઇમ્પોર્ટ ડ્યુટીમાં આ જોઈએ છે, મારે વર્કર્સના સેલરીમાં આ જોઈએ છે, એટલે કે બધું તમને આપ્યું. અને મેયર જો પોતાને ત્યાંથી એક્સપોર્ટ કરે તો એને આગળ પ્રમોશન બી એના બેઝિસ ઉપર મળે. એટલે એ આખી ચાઇનાની જે સ્ટ્રેટેજી હતી એ આખા વિશ્વ ઉપર જે કબજો કરવાની એમની મનસા હતી અને એમનું પ્લાનિંગ હતું, એ મારા ખ્યાલથી થયા બાદ એમણે હવે રિયલ પોતાના ભાવ અને રિયલ પોતાનું પેલું પોત પ્રકાશે એમ હવે પોતાના ભાવ લેવાના શરૂ કર્યા અને ટર્મ્સ પણ કડક કરવાના શરૂ કર્યા. એટલે જેમાં અમુકમાં હોય કે તમે અહીંયા માલ આવે ત્યારે પૈસા આપવાનો, એ હવે પહેલા હતું કે ભાઈ ત્યાંથી માલ નીકળે ત્યારે પૈસા આપવાના, હવે છે કે તમે ઓર્ડર કરો ત્યારે જ આપી દેવાના. એટલે પેમેન્ટ ટર્મ્સ થી માંડીને પ્રાઇસ બધું ચાઇનાએ હવે તમને લત લાગી છે ને ક્યાંય તમે જઈ નથી શકવાના એ પરિસ્થિતિમાં ભાવ વધારવા માંડ્યા છે. મારા ખ્યાલથી આ ચાઇનાની અસર આખા વર્લ્ડના ઇકોનોમી ઉપર આપણે ઓલરેડી જોઈ રહ્યા છીએ અને જે આવતા વખતમાં કદાચ હજુ વધારે વિકરાળ બને તો નવાય નહીં. અને એના માટે આપણે લોકોએ પણ ખાલી હમણાંનો નહીં, એક લોંગ કોલ લેવો પડશે કે હમણાં થોડા વખતમાં આપણે જો ખરેખર તકલીફ પડે તો પણ લોકલ યુનિટને કેવી રીતે એન્કરેજ કરીને એવા સબળ બનાવીએ કે જેથી ચાઇના કે કોઈની આવી અનફેર પ્રેક્ટિસીસ હોય તો એની સામે ઉભા રહે અને આપણે એને મદદ કરવી પડશે. એમાં થોડી વાર એને પ્રાઇસ એડવાન્ટેજ હોય તો એ બી આપવો પડશે, કારણ કે સ્ટ્રેટેજિકલી આપણા માટે એ લોકો પાસેથી સામાન લેવો એ જ લોંગ ટર્મમાં એડવાન્ટેજિયસ છે. અને એ જો નહીં કરીએ તો આપણે એમના ખેલમાં એમના નિયમ પ્રમાણે રમતા થઈ જઈશું. એટલે જયારે એવું કહે ત્યારે ઉપાડે, જયારે કહે ત્યારે ભાવ નીચા કરે અને આપણી પાસે ઓલમોસ્ટ પેલું એન્ટી ડમ્પિંગ ડ્યુટી પેવર કરી હોય તો કરી હોય, બાકી એના સિવાય આપણે કોઈ ચાઇનાએ એવી પરિસ્થિતિ કરી નાખી કોઈ વિકલ્પ જ ના હોય. અને વિકલ્પ હોય તો એ તમને મોંઘો બી હોય અને તમને ટાઈમસર બી ના મળે અને એ તમને તમારે જેટલો જોઈતો એટલો સપ્લાય ના કરી શકે. એટલે એ પ્રમાણેની જે આખી સ્ટ્રેટેજી છે એ લોકોની, એ મારા ખ્યાલથી સમજીને આપણે એને લોંગ ટર્મ સ્ટ્રેટેજિકલી, અને આપણે જ નહીં વિશ્વના બધા દેશોએ એના માટેની તૈયારી કરવી પડે એવું લાગે છે. બહુ સારી વાત કહી, કેમ કે અહીંયા નાના વેપારીઓની જે વેદના છે આવેદનપત્ર સુધી સીમિત રહી જાય છે ઘણી વખત. ચલો મનાઈ પણ છે, પણ સમય સાથે પડકારો પણ છે કે આપણા જ માર્કેટમાં આપણા નાના વેપારીઓ કેટલા ટકી શકે છે, અથવા તો જે વસ્તુ આપણે ભૂતકાળમાં બનાવતા હતા હવે ત્યાંથી સસ્તામાં આવી રહી છે, પરંતુ ચાઇના હવે એ સ્થિતિ પ્રમાણે વર્તી રહેવું છે કે ગરજ જાણે આપણે છે. અને એ વાત તથ્ય પણ છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે મોંઘવારી હજુ પણ યથાવત રહેશે. નયનભાઈ અને ઓવરઓલ જે પેનલે કહ્યું કે કમર કસી લેજો, અને તમામ પરિસ્થિતિઓમાં જે વ્યાસ સાહેબે કહ્યું કે આરબીઆઈ આ ફુગાવાને ધ્યાનમાં રાખીને વ્યાજદર વધારશે કે નહીં, તો બે દૂરબીનમાં ઓપ્શન છે. એક તો પોલિટિકલ વ્યૂથી જોઈએ અથવા તો ઇકોનોમિક્સના વ્યૂથી. વિકલ્પ બે છે. કયા વિકલ્પ પર સરકાર કે આરબીઆઈ ચાલે છે આવનાર સમય નક્કી કરશે. પણ એક વાત નક્કી છે, એ એમપીસી ની મીટિંગ થાય પછી એકવાર આપણે ફરે 3 જણાનું એક પેનલ ડિસ્કશન ફરી રાખજો. આ 7મી 8મી થઈ જાય પછી કે ખરેખર આરબીઆઈ એ શું વ્યૂ લીધો, તો ઇટ વુડ બી ઇન્ટરેસ્ટિંગ ટુ કમ્પેર ઇટ વિથ ટુડેઝ ડિસ્કશન. શ્યોર સર, અને ત્યારે ખબર પણ પડી જશે કે કયા વ્યૂથી આપણે મતલબ કે સરકાર કે આરબીઆઈ આ સિચ્યુએશનને જોઈ રહી છે. ધન્યવાદ નયન પરીખ, પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ અને ડોક્ટર જયનારાયણ વ્યાસ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.